વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મારું નામ છે આફતાબ ઉમડિયા। આજે આપણે ધોરણ 10 નું ચેપ્ટર 2 બહુપદી ભણવાના છીએ। વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા એક વસ્તુ કહેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો કે તમને જો આ મારા વિડિયો કોઈ ચેનલ ઉપર જોવા મળે તો સૌથી પહેલા મને એ ચેનલની લિંક મોકલવા વિનંતી, કેમ કે મેં કોઈ બી ચેનલને મારા વિડિયો મૂકવાની પરમિશન આપેલી નથી। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તો ચેપ્ટર નંબર 2 બહુપદીઓ। આ ચેપ્ટરની શરૂઆત આપણે એના ઇન્ટ્રોડક્શન મતલબ થિયરીથી કરીશું। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેપ્ટર ધોરણ 9 માં પણ ભણેલું છે, તો આજે આપણે બેઝિક થી આ ચેપ્ટર ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો। હવે જો અહીંયા મેં એક સ્વરૂપ લખેલું છે વિદ્યાર્થી મિત્રો કે 2x ની 4 ઘાત। હવે અહીંયા જો તમને અહીંયા આ x દેખાય છે વિદ્યાર્થી મિત્રો, આ x ને તમે શું કહેશો વિદ્યાર્થી મિત્રો? ચલ પણ કહેશો અને આધાર પણ કહેશો। કે આને છે તમે ચલ પણ કહેવામાં આવે છે અને આધાર પણ કહેવામાં આવે છે। ચલ કોને કહેવાય? કે જે a to z જે સ્મોલ નંબર છે એને જે ચલ કહેવામાં આવે, મતલબ કે બીજી એબીસીડી નંબર સિમ્પલ માને ચલ પણ તમે કહી શકો અને આધાર પણ કહી શકો। કેમ આધાર કહેવામાં આવે? કેમ કે જો આના પર 4 જોવા મળે છે જેને શું કહેવામાં આવે? ઘાતાંક। તમે એને ઘાત પણ કહો છો, એટલે ઘાતના નીચે જે હોય એને શું કહેવામાં આવે? આધાર કહેવામાં આવે। હવે જો અહીંયા કે જે ચલની આગળ જે નંબર હોય ને એને શું કહેવામાં આવે? સહગુણક કહેવામાં આવે। શું કહેવામાં આવે? સહગુણક। તો સૌથી પહેલા તમને યાદ રહેશે કે જે આ x ની આગળ એને સહગુણક, જે આ x છે એને ચલ અથવા આધાર પણ કહેવાય, ઉપરને શું કહેવામાં આવે? ઘાતાંક કહેવામાં આવે। વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જો આપણે આગળ વધીએ કે બહુપદીમાં રહેલા ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહેવામાં આવે। હવે એક શબ્દ આવ્યો છે મહત્તમ ઘાત। મહત્તમ ઘાત એટલે શું કહેવાય? સૌથી મોટી ઘાત। મતલબ જે સૌથી મોટી ઘાત હોય ને એને બહુપદીની ઘાત કહેવામાં આવે। અહીંયા જો એક એક્ઝામ્પલ લીધું છે મેં, 2x નો સ્ક્વેર માઇનસ 9x ની 6 ઘાત વત્તા 4x માં બહુપદીની 6 ઘાત છે। કેમ 6 ઘાત આવી? કેમ જો બે ઘાત છે, અહીંયા 2 ની 3 છે। જો અહીંયા 2 પણ છે, 6 પણ છે, ને આ x ની કોઈ પણ ઘાત ન હોય તો શું હોય વિદ્યાર્થી મિત્રો? અહીંયા 1। સૌથી મોટી ઘાત કઈ છે? અહીંયા 6, એટલા માટે આ બહુપદીની ઘાત કઈ છે? 6 છે। વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જઈએ આપણે તો હવે જોવાના છે આપણે બહુપદીના પ્રકારો અને બહુપદીના આપણે ઘાતના આધારે પ્રકારો જોવાના છે। એમાં સૌથી પહેલો પ્રકાર જોઈએ આપણે સુરેખ બહુપદી। સુરેખ બહુપદી કોને કહેવામાં આવે છે? કે સુરેખ બહુપદીને સૌથી પહેલા જો સુરેખ બહુપદી પણ કહેવામાં આવે અને એક ઘાતી પણ બહુપદી કહેવામાં આવે। એની વ્યાખ્યા કે જે બહુપદીમાં મહત્તમ ઘાત ની સંખ્યા કેટલી હોય? 1 હોય। મતલબ મહત્તમ એટલે શું કહેવાય? સૌથી મોટી ઘાત। સૌથી મોટી ઘાતની સંખ્યા કેટલી હોય? 1 હોય। તો તે બહુપદીને શું કહેવામાં આવે છે? સુરેખ બહુપદી કહેવામાં આવે। શું કહેવામાં આવે? સુરેખ બહુપદી। ફરીથી કહીએ વિદ્યાર્થી મિત્રો કે જે બહુપદીમાં મહત્તમ ઘાતની સંખ્યા 1 હોય, મતલબ સૌથી મોટી ઘાતની સંખ્યા કેટલી હોય? 1 હોય, તો તે બહુપદીને શું કહેવામાં આવે? સુરેખ બહુપદી। હવે એનું પ્રમાણિત સ્વરૂપ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો। શું પ્રમાણિત સ્વરૂપ છે? ax + b। જ્યાં આપણો a છે a નોટ ઇક્વલ ટુ 0 વિદ્યાર્થી મિત્રો, આને નોટ ઇક્વલ ટુ 1 છે, મતલબ કે a કોઈ દિવસે 0 હશે નહીં અને તમારો a અને b છે ક્યાંથી આવશે? r। આ b a b બિલોંગ્સ અને બિલોંગ્સ ટુ કહેવાય, r એટલે રિયલ નંબર, મતલબ કે આપણે કહીએ છીએ વાસ્તવિક સંખ્યાઓ। તો આપણે જે a b છે એક નંબર છે વિદ્યાર્થી મિત્રો, જે તમારા છે વાસ્તવિક સંખ્યાઓમાંથી આવવાના છે। જો મેં અહીંયા એક્ઝામ્પલ પણ લખેલું છે, ઉદાહરણ પણ લખેલું છે અહીંયા 2x + 1। હવે આ જે અહીંયા ચલ છે એની મહત્તમ ઘાત કેટલી? 0 તો કઈ ના હોય તો 1 હોય। જો સૌથી મોટી ઘાત 1 જ છે, બીજી કોઈ છે નહીં, એટલા માટે છે આ એક ઘાત હોવાથી આને શું કહેવામાં આવે છે? સુરેખ બહુપદી કહેવામાં આવે છે। હવે આપણે દ્વિઘાત બહુપદીની વાત કરીએ તો લખેલું છે અહીંયા કે જે બહુપદીમાં મહત્તમ ઘાતની સંખ્યા કેટલી હોય? 2 હોય, તો તે બહુપદીને શું કહેવામાં આવે? દ્વિઘાત બહુપદી કહેવામાં આવે। સુરેખ બહુપદીમાં શું હતું? મહત્તમ ઘાતની સંખ્યા 1 હતી। દ્વિઘાત બહુપદીમાં શું હશે? મહત્તમ ઘાતની સંખ્યા કેટલી હશે? 2 હશે। અહીંયા આપણે જે પ્રમાણિત સ્વરૂપ જોઈએ એનું શું છે? જો ax² + bx + c, અને જ્યાં ફરીથી ઉપર જેવું છે કે a નોટ ઇક્વલ ટુ 0, મતલબ a કોઈ દિવસ અહીંયા 0 હશે નહીં અને તમને અહીંયા 3 નંબર દેખાય છે a b અને c બિલોંગ્સ ટુ r, મતલબ a b c તમારા વાસ્તવિક સંખ્યાઓમાંથી આવશે। બિલોંગ્સ ટુ નો મતલબ કે એમાંથી આવું, તો અહીંયા જે વાસ્તવિક સંખ્યામાંથી આ ત્રણેય નંબર આવશે a b c। એક એક્ઝામ્પલમાં લીધું છે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા કે ઉદાહરણ તરીકે 2x નો સ્ક્વેર + 3x + 1। જો અહીંયા આની પણ બે ઘાત છે, આની કેટલી ઘાત છે? 1, પણ સૌથી મોટી ઘાત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 2 છે, એટલા માટે આ બહુપદીને કઈ બહુપદી કહેવામાં આવે છે? દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ આપણે। હવે કઈ બહુપદી છે આપણી? ત્રિઘાત બહુપદી। શું કહેવા માંગે છે? કે જે બહુપદીમાં મહત્તમ ઘાતની સંખ્યા કેટલી હોય? 3 હોય। કેટલી હોય? 3। એ સુરેખ બહુપદીમાં કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? 1 હતી। દ્વિઘાત બહુપદીમાં કેટલી છે? 2 છે અને ત્રિઘાત બહુપદીમાં કેટલી છે?
3 છે કે જે બહુપદીમાં મહત્તમ ઘાતની સંખ્યા છે 3 હોય તે બહુપદીને કઈ બહુપદી કહેવામાં આવે છે? દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. એનું પ્રમાણિત સ્વરૂપ શું છે? ax નો ઘન વત્તા bx નો સ્ક્વેર વત્તા cx વત્તા d, જ્યાં આ a કોઈ દિવસે 0 હશે નહીં, મતલબ a નોટ ઇક્વલ ટુ 0. હવે અહીંયા ચાર નંબર a b c અને d, a b c d belongs to r, મતલબ આ ચારે ચાર નંબર આપણી વાસ્તવિક સંખ્યાઓમાંથી આવશે. વિદ્યાર્થી મિત્રો, આ બહુપદીના પ્રકાર છે, તમારે સમજવાના છે કે સુરેખ બહુપદી કોને કહેવાય? કે એક જો ઘાત હોય મહત્તમ, મતલબ સૌથી મોટી ઘાત અગર 1 હોય તો એને સુરેખ બહુપદી કહેવામાં આવે. અગર સૌથી મોટી ઘાત 2 હોય તો તેને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે, અને સૌથી મોટી ઘાત 3 હોય તો તેને શું કહેવામાં આવે છે? દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ તો આગળ જોઈએ બહુપદીના આલેખ. હવે ટોટલ બે પ્રકારની આપણે બહુપદીના આલેખ અહીંયા જોવાના છે. સૌથી પહેલા આપણે શું જોવાનું છે? સુરેખ બહુપદીનો. વિદ્યાર્થી મિત્રો, આ તમને છે MCQ માં પૂછાઈ શકે છે. ક્યાં પૂછાઈ શકે છે? MCQ ખાલી જગ્યાએ પૂછાઈ શકે, તમને ખરા ખોટામાં આવી શકે કે સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે છે આપણને? હંમેશા રેખા મળે છે. કેવો મળે છે? રેખા. જો આપણો આલેખ છે અહીંયા, આ જે y અક્ષ છે અને આ x અક્ષ છે, એનો આલેખ હંમેશા કેવો મળે આપણને? રેખા મળે. કઈ બહુપદીનો આલેખ રેખા મળે છે આપણને? સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે છે. હવે આગળ વાત કરીએ આપણે દ્વિઘાત બહુપદીનો આલેખ. તો એ પણ યાદ રાખવાનું છે કે દ્વિઘાત બહુપદીનો આલેખ બેટા છે આપણને પરવલય મળે છે. શું મળે છે? પરવલય. અને જે તમને આકાર ડ્રો કરેલો છે, આ આકારને શું કહેવામાં આવે છે? પરવલય. પણ વિદ્યાર્થી મિત્રો, આના અંદર તમારી બે શરતો છે. કેટલી શરતો? હવે જો અહીંયા પ્રમાણિત સ્વરૂપ તો તમને ખબર છે ને દ્વિઘાત બહુપદીનું શું થાય? ax નો સ્ક્વેર વત્તા bx વત્તા c, જે x સ્ક્વેર ની આગળ છે ને a કહેવાય, x ની આગળ છે b છે અને c એટલે અચળ પદ કહેવામાં આવે. હવે અહીંયા છે આ દ્વિઘાત બહુપદીનો આલેખ છે, ટોટલ બે શરત ઉપર છે, અહીંયા મળે છે આપણને. સૌથી પહેલી શરત કઈ છે વિદ્યાર્થી મિત્રો? કે a ગ્રેટર ધેન 0, મતલબ a છે 0 થી મોટો છે, અને 0 થી મોટી સંખ્યા મતલબ કેવી સંખ્યા હશે? ધન. એટલા માટે આપણનો આલેખ છે કેવો મળશે? ઉપર તરફ ખુલ્લો પરવલય મળે. અને જ્યારે a છે 0 થી નાનો હોય, મતલબ કેવો મળે આપણને? ઋણ મળે. ત્યારે આપણને છે કેવો આલેખ મળશે? નીચે તરફ મળશે. હું તમને સમજાવું કેવી રીતે વિદ્યાર્થી મિત્રો. હું તમને એમ કહું, ચલો એક બહુપદી અહીં લખું છું, 2x નો સ્ક્વેર વત્તા 3x વત્તા a કે ના દ્વિઘાત બહુપદીનો આલેખ જણાવો. તો મેં તમને કીધું એમ કેટલા આલેખ મળે આપણને? બે. એક તો ઉપર તરફ મળે ને એક નીચે તરફ મળે. હવે અહીંયા સૌથી પહેલા આપણે a ની સંખ્યા જોવાની. જો આ પહેલો છે બેટા x સ્ક્વેર ની આગળ હોય ને a કહેવાય, ને એ કેવો છે? ધન છે. જો અહીંયા કેવો છે આપણને? ધન. એટલા માટે આપણને આ આલેખ કેવો મળશે? ઉપર તરફ મળશે. ક્યાં મળશે? ઉપર તરફ ખુલ્લો પરવલય. પણ હું તમને એમ કહું કે આપણે આવું લખું છું કે 3x - 3x સ્ક્વેર વત્તા 2x વત્તા 1. હવે અહીંયા જુઓ તો a કેવો છે આપણો? આ જો માઈનસ છે, એટલા માટે ઋણ છે, મતલબ તો આપણને આ જે આ ઋણ મળે છે એ એટલા માટે છે આપણે આ જે આ પરવલય મળશે, પણ કેવો મળશે? ઉપર તરફ નહીં મળે. ક્યાં મળશે આપણને? નીચે તરફ મળશે. ક્યાં મળશે? નીચે તરફ. સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? ફરીથી સમજાવીએ આપણે. બહુપદીના આલેખ છે અહીંયા આપણે જોયું. આપણે સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે છે આપણને? રેખા મળે છે. દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો જોવા મળે છે આપણને? પરવલય જોવા મળે છે. પરવલયમાં પણ બે શરતો છે વિદ્યાર્થી મિત્રો, કે જો તમારો a ધન હોય, મતલબ a 0 થી મોટો હોય તો ઉપર તરફ મળે છે, અને જો a ઋણ હોય તો ક્યાં મળે છે આપણને? નીચે તરફ મળે છે. મેં તમને ઉદાહરણ આપીને પણ અહીંયા સમજાવ્યું. વિદ્યાર્થી મિત્રો, હવે અગાઉના વિડીયોમાં આપણે જે ઉદાહરણ 1 ગણીશું, અને જો તમારે આવા જો મારા વિડીયો જોવા હોય તો મારી આ ચેનલ છે મેથ્સ બાય આફતાબ ઉમરિયા, તેને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો તમારા ફ્રેન્ડ સર્કલ હોય તો તેમાં પણ છે આ વિડીયો છે મોકલવા વિનંતી, જેથી તમારા જે મિત્રો છે એને પણ લાભ થઈ શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.